શેલા ગામથી તેલાવ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। તેલાવથી શેલા જોડતા રોડ દેખાય જ નહીં, મસ્ત મોટા માત્ર ને માત્ર ખાડા દેખાઈ રહ્યા છે। શેલા ગામનો વિકાસ જોયો હોય તો જાણે ખાડામાં હોય તેવો લાગી રહ્યો। દરેક તસવીર એવી લાગી રહી છે। રસ્તા ઉપર મસ્ત મોટા ખાડામાં વાહન ફસાઈ જાય છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમજ વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાઈ રહ્યો છે। ઉબડખાબડ રસ્તાના કારણે વેપારીઓ અને સ્થાનિક લોકો પણ પરેશાન થઈ ગયા। શેલા તેલાવ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો દૈનિક જાનની જોખમે સફર કરી રહ્યા છે। છેલ્લા 2-3 વર્ષથી ખરાબ રોડને લઈને સ્થાનિકો હેરાન થયા છે। 3 કિલોમીટર સુધી મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા। વરસાદના કારણે વધારે પાણીને કીચડથી ખાડા ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આખો રોડ ખાડામાં પડી ગયો। તેલાવથી શેલા જઈ બોપલ સિટી જવા માટે પણ વાહન ચાલકો તે રોડનો ઉપયોગ કરી રહ્યા છે। બાળકોને ભયજનક સ્થિતિ, શાળા જતા વિદ્યાર્થીઓ માટે ગંભીર જોખમ બન્યું। રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા એ ખબર જ નથી પડતી, કારણ કે રસ્તો જોવા જેવો જ નથી। વાહન ચાલકો હાલ હેરાન પરેશાન થયા, તેમજ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો। અવારનવાર દુર્ઘટનાનો ભય પણ બાઇક ચાલકોને સતાવી રહ્યો। બાઇક લપસી જવાની, ખાડામાં પડવાની રોજબરોજ ઘટના બનતી હોય છે। સાણંદ શહેર જવાના માર્ગ ઉપર આ ગામ આવેલું છે, જેમાંથી રોજગાર તેમજ શાળા, સારવાર માટે ગામના લોકો દૈનિક સફર આ રોડ ઉપરથી જ કરતા હોય છે। વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ તંત્ર નિષ્ક્રિય થયું। વિકાસના દાવા વચ્ચે ગ્રામ્ય વિસ્તાર વીંટળાયો છે। અનેક રજૂઆત છતાં પણ કોઈ પગલું લેવામાં આવતું નથી। ગ્રામજનોનો સવાલ છે કે શું કોઈ મોટી દુર્ઘટના થશે પછી તંત્ર જાગશે? વરસાદ આવતા પહેલા માર્ગ સુધારવાની તાકીદ લેવામાં આવે, નહીં તો વધુ ભયજનક ચિંતા બનશે। કમરતોડ રોડનો ઇલાજ ક્યારે થશે? તંત્ર દ્વારા ઝડપી રોડ રસ્તાનું કામ કરવામાં નહીં આવે તો રાહદારીઓ દ્વારા ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। राकेश सिंह, और कहाँ से जा रहे थे, कहाँ जा रहे हैं? मैं सेला गांव से आया हूँ इधर, और मदर टेरेसा स्कूल में। यहाँ पे मेरी वाइफ काम करती है, पढ़ाती है बच्चों को, टीचर है, तो उसी को लेने आया। तो ये रोड की समस्या कब से है? रोड की समस्या तो काफ़ी टाइम से है यहाँ पे। તમારો અજીતભાઈ અને ક્યાંથી આવતા હતા તો તેલાવ અને ક્યાં જાઓ છો? ખેતરમાં એટલે આપણે પેલી બાજુ કાણેથી વાર બાજુ। બરાબર। કેટલા વર્ષથી આ રોડ, શું સમસ્યા છે રોડની? તો સાહેબ અમે તો 3-4 વર્ષથી આવો રોડ પાડીએ, ખરાબ ને ખરાબ, હાવ અત્યારે તો હાવ કન્ડિશન ખરાબ છે। કેટલા કિલોમીટર રોડ હશે? તેલાવથી શેલા? તેલાવથી છેલ્લા 3 કિલોમીટર। 3 કિલોમીટરમાં। અને કેટલા સમયથી આ રોડની તકલીફ છે? અમે 4 વર્ષથી આવો જ પાડીએ, આના કોઈ કન્ડિશન સારી થઈ જ નહીં। ચૌહાણ મનહર, તમારું ગામ સેલા ગામ। કઈ બાજુથી કઈ આવતા હતા? હું તેલાવથી સેલા આવતો હતો। તેલાવથી સેલા રોડ અત્યારે 4-5 વર્ષથી એની જ હાલત, ભયંકર હાલતમાં છે। રોજ એક્સિડન્ટ થવાના જોખમે ઘરે પહોંચી રહ્યા છીએ અમે। ત્યારે શું થશે એની કોઈ બાંયધરી નથી। અનેક રજૂઆતો છતાંય કોઈ ઉપરના પક્ષના અધિકારીઓ સાંભળતા નથી। સરપંચ, તલાટી આગળ બી રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં। રોડ મંજૂર થઈ ગયો છે એવી એ લોકોએ પરિપત્ર બી અને આપણને કાગળ બી બતાવ્યા છે, પણ ક્યારે બનશે? આપણો પ્રશ્ન એ છે ક્યારે બનશે? કંઈક એવો બનાવ બની જાય પછી અને આ રોડ 4 લાઇન થાય, કારણ કે આજુબાજુમાં રેસિડેન્ટલ ઝોન વધી ગયેલ છે, તો આ રસ્તાનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે। તો આ 4 લાઇન રોડ બને એવી આશા, અને ઝડપીમાં ઝડપી કદાચ રસ્તો અત્યારે બનાવી ના શકતા હોય તો અત્યારે જે ખાડાઓ પડ્યા છે તેને પૂરવા માટેની તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ થાય એવી આશા છે।